હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025 વિષય ગણિત સ્ટાન્ડર્ડ. બરાબર, એના માટે વિભાગ એ પ્રશ્ન 2 કે ખાલી જગ્યા આ ત્રણમાંથી જે સાચો વિકલ્પ હોય એ આપણે લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે જુઓ ગુસા 65 અને 117 હોય. શું કીધું છે? ગુસા 165 અને 117 હોય. બરાબર, તો 3k - 2 હોય તો k બરાબર કેટલા? હવે જો તમે 65ના અવયવ પાડો મિત્રો, તો 5 × 13, 13 × 5 = 65 થાય. 117ના અવયવ તમે જો પાડો તો 3 × 3 × 13 થાય. બરાબર, ઓકે. તો આનો ગુસા જે છે એ તમને મળે 13. હવે આ 13 સાથે આને આપણે સરખાવી દઈએ. બરાબર 13. 2 ને આ બાજુ મોકલો. 13 + 2 કેટલા થયા? 15. 15ના છેદમાં 3, 3 × 5 = 15. તો k બરાબર શું જવાબ આવ્યો? 5. તો તમારો જવાબ 5 એ સાચો થાય. એની પછી બીજો પ્રશ્ન, 23, 35, 46 નો લસા. 23 બરાબર 1 × 23 થાય. 35 બરાબર 5 × 7 = 35 થાય. અને 46 બરાબર 2 × 23 થાય. બરાબર, તો લસા બરાબર 2 × 5 × 7 × 23 1610. ગુસા 115 અને 161 બરાબર ખાલી જગ્યા. બરાબર, 115ના જો ભાગ પાડીએ તો 23 × 5 = 115. 161ના ભાગ પાડો તો 23 × 7 = 161. આપણે શું જોઈએ છે? ગુસા. સરખી સંખ્યાને શું કહેવાય? ગુસા. આપણો જવાબ 23 આવશે. ચોથો પ્રશ્ન છે 72 બરાબર. પહેલા તો આ જે 72 છે ને એના અવયવ પાડો તો 2 × 2 × 2, 3 × 3. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 તેરી 72 થાય. બરાબર, તો આને આમ લખી શકાય 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. તો હવે આ જે જવાબ આવ્યો ને 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ને આપણે અહીંયા જે છે એની સાથે સરખાવી દઈએ. બરાબર, તો જો m બરાબર શું જવાબ મળ્યો? m બરાબર 3 અને n બરાબર શું જવાબ મળ્યો? 2. તો અહીંયા આપણને શું કીધું છે? m - n ગોતો. 3 માંથી 2 કાઢી નાખો. કેટલો જવાબ આવ્યો? 1. તો તમારો જવાબ 1 સાચો થાય. પાંચમો પ્રશ્ન છે ખાલી જગ્યા એ √2 અને √3 વચ્ચેની સંખ્યા છે. હવે જો √2 નું તમે કરો ને, બરાબર, તો લગભગ 1.441 જેટલું થાય. અને √3 નું તમે કરો ને તો લગભગ 1.732 જેટલું થાય. બરાબર, જો 4/5 નો ભાગાકાર કરો તમે મિત્રો તો 0.8 આવે. બરાબર, 3/2 કરો તો 1.5, 3/4 નો કરો તો 0.75. 0.8 આ બંને વચ્ચે નો આવે, 0.75 નો આવે. કયું આવે? 1.5, 1.4 અને 1.7 વચ્ચે આવે. તે તમારો આ જવાબ સાચો થાય. પ્રકરણ 3ના જે પ્રશ્નો છે જોઈ લઈએ. 2 અંકોની કોઈ પણ સંખ્યા અને તેના અંકો અદલ બદલ કરવાથી મળતી સંખ્યાનો સરવાળો. જો આ પ્રશ્ન તમારા સ્વાધ્યાયમાં આપેલો છે, જે તમે જોઈ લેજો, એટલે અહીંયા ગણતા નથી. બીજો પ્રશ્ન છે 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 8, 6, 7, 8. ઓકે, આ આવી શકે. 5 ને 3 આ આવી શકે. 4, 5.
આ નો આવી શકે, અંકોનો સરવાળો 8 કીધો, આ નીકળી ગયો. તફાવત 2 છે, 6 માંથી 2 જાય, 4 વધે, 5 માંથી 3 જાય, 2 હોય, તો કે આ બંધ બેસતો જવાબ છે, તેથી જવાબ આવે 35. ત્રીજો પ્રશ્ન છે, x પ્લસ x માઇનસ y નું મૂલ્ય મેળવવાનું છે, તો આપણે આપેલ સમીકરણો છે ને એને સમીકરણ 1 માંથી સમીકરણ નંબર 2 બાદ કરી દઈએ. રેડી? 3x પ્લસ 14y બરાબર 93. બાદબાકી કરવી છે એટલે બધાય નિશાની ફરી જાય. હવે કરો બાદબાકી. અહીંયા આવ્યા 3, અહીંયા પ્લસ x, અહીંયા માઇનસ y. x માઇનસ y બરાબર શું આવ્યું? 3. ચોથો પ્રશ્ન, જો x બરાબર y ના છેદમાં 3 હોય તો સમીકરણ લખો અને જ્યાં x દેખાય ને ત્યાં y ના છેદમાં 3 મૂકી દો. પ્લસ 8y બરાબર 20, 3 દુ 6, 2y આવ્યા 8, 9 અને 10, 10y બરાબર 90, તો y બરાબર 90 ના છેદમાં 10, 0 0 નીકળી ગયા, કેટલા આવ્યા? 9 જવાબ આવે. હવે શું કીધું છે કે નોમિતા જે છે એની નોમિતાની પુત્રી આર્યાની વર્તમાન ઉંમર નોમિતાની વર્તમાન ઉંમર કરતા ચોથા ભાગની છે. તો જો નોમિતાની ઉંમર જે છે બરાબર એ x વર્ષ હોય તો તેના પુત્રીની ઉંમર કેટલી હોય? તો કે ચોથા ભાગની, એટલે x ના છેદમાં 4. હવે તેણે શું કીધું? 15 વર્ષ બાદ આર્યની એટલે કે તેના પુત્રીની ઉંમર 15 વર્ષ પછી, તો એ કેટલી મોટી થઈ ગઈ હોય? તો કે હાલની ઉંમર કરતા 15 વર્ષ વધી ગઈ હોય, એટલે તમારો આ જવાબ સાચો થાય. પ્રકરણ નંબર 6 ના પ્રશ્નો જોઈ લઈએ. બધા જ ચોરસ કેવા હોય ભાઈ? સમરૂપ હોય. કેવા હોય? સમરૂપ હોય. બીજો પ્રશ્ન છે, ત્રિકોણ એબીસી એકરૂપ છે ત્રિકોણ DEF અને આ રીતે અહીંયા કિંમત આપેલી છે. તો 2AB બરાબર DE છે, તો AB ના છેદમાં DE બરાબર 1 ના છેદમાં 2 આવે. બરાબર? તો જો એકરૂપ હોય તો આપણે ગુણોત્તર આ રીતે લખી શકીએ. AB ના છેદમાં DE બરાબર BC ના છેદમાં EF. બરાબર? હવે આની કિંમત છે, BC ની કિંમત 8 છે, EF ની ગોતવાની છે. ક્રોસ ગુણાકાર કરો એટલે EF બરાબર 8 દુ 16 જવાબ આવે. 16 જવાબ તમારો સાચો. ત્રીજો પ્રશ્ન છે, આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC નો ખૂણો B કાટખૂણો છે અને BD તેની પરનો વેધ છે. આ રીતે આકૃતિ આપેલી છે. બરાબર? તો હવે જો ABC કાટકોણ ત્રિકોણ છે. બરાબર? અને BD વડે બનતા ખૂણા, બંને ખૂણા કેવા હશે? ત્રિકોણો, મૂળ ત્રિકોણ અને એકબીજાને સમરૂપ હશે. બરાબર? તો આમ કરી શકીએ, લખી શકીએ આપણે કે ભાઈ ત્રિકોણ ADB એકરૂપ છે ત્રિકોણ ABC. બરાબર? સમરૂપ છે ત્રિકોણ એટલે ત્રિકોણ BDC સમરૂપ છે ત્રિકોણ ABC. તેથી આપણે આવું લખી શકીએ કે ત્રિકોણ ADB સમરૂપ છે ત્રિકોણ BDC, જે આ ઓપ્શનમાં છે જ. ચોથો પ્રશ્ન, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ગુણોત્તર તમને આપેલો છે. લખી નાખીએ. જો આવો કંઈક તમને ગુણોત્તર આપ્યું છે, AB ના છેદમાં DE બરાબર BC ના છેદમાં FD. બરાબર? હવે વચ્ચેના ખૂણા સરખા હોય તો જો AB અને BC માં ખૂણો B સરખો છે, બાખુબા શરત મુજબ લઈએ. બરાબર? તો AB અને BC માં ખૂણો B સરખો છે. DE અને FD માં ખૂણો D સરખો છે. તો આવો ઓપ્શન છે, તો કે હા, એ સાચો. પાંચમો પ્રશ્ન છે, ત્રિકોણ ABC માં બિંદુ P અને Q અનુક્રમે AB અને AC ના બિંદુઓ છે. બરાબર?
તો આવું એક ત્રિકોણ હશે એવું આપણે માની લઈએ, બરાબર, જેનું નામ આપણે એ બી અને સી આપી દઈએ, બરાબર. પી અને ક્યુ આ રીતે આવેલા છે. પી ક્યુ સમાંતર છે બી સી, બરાબર. એપી 3 આપ્યા છે, બીપી 9 આપ્યા છે, એ ક્યુ 2 અને એસી આખું મેળવવાનું છે તમારે. આટલું મળી જાય, ડબલ કરી નાખો તો આખું ન થઈ જાય? થઈ જાય કે નહીં? બરોબર. ચલો જોઈએ હવે આપણે એ પી ના છેદમાં પીબી બરાબર એ ક્યુ ના છેદમાં ક્યુસી. એપી ની કિંમત 3/9 બરાબર 2/QC. તો QC બરાબર 9 ગુણ્યા 2/3. હવે 3 તેરી 9, 3 દુ 6 જવાબ આવ્યો. QC બરાબર 6 જવાબ આવ્યો. એટલે આખું કેટલું હોય તો કે આ બંનેના ભાગ જેટલું. 6 મળ્યા ને અહીંયા મળ્યા 2. તો એસી બરાબર 2 + 6 બરાબર 8 જવાબ આવશે. ભાઈ કેટલો જવાબ આવશે? 8. ઓકે મિત્રો, આ જે પ્રશ્નો હતા એ અહીં પૂર્ણ થાય છે. આગળની જે ખાલી જગ્યાઓ છે આપણે આગળના વિડીયોમાં જોઈશું. આજ માટે આપણે એટલું રાખીએ છીએ. દરરોજ મિત્રો 6 અને 59 એ ગણિત સ્ટાન્ડર્ડના વિડીયો દરરોજ એક મૂકવામાં આવશે મિત્રો, જે તમે જોઈ શકો છો, બરાબર. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધ્યાનથી મિત્રો કે 6 અને 59 મિનિટે દરરોજ આ ગણિત સ્ટાન્ડર્ડના વિડીયો મુકાઈ જશે. થેન્ક યુ.